टाइगर स्टोन नामનો રત્ન ભાગ્યને મજબૂત કરવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે। टाइगर स्टोन મુખ્યત્વે મંગળ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ ગ્રહો સાથે સંબંધિત છે। તે આ ગ્રહોના અશુભ પ્રભાવને ઘટાડવા અને જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનું કામ કરે છે। દરેક વ્યક્તિના જીવનમાં ભાગ્ય મહત્વનો ભાગ ભજવે છે, પરંતુ ઘણી વખત સંજોગો આપણી તરફેણમાં નથી હોતા અને આપણને લાગે છે કે આપણા તમામ પ્રયત્નો છતાં આપણને સફળતા નથી મળતી। જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુંડળીમાં ગ્રહોના અશુભ પ્રભાવથી બચવા અને ભાગ્યને બળવાન બનાવવા માટે કેટલાક ખાસ રત્નો પહેરવા ફાયદાકારક માનવામાં આવે છે। આ મહત્વપૂર્ણ રત્નોમાંથી એક છે ટાઇગર સ્ટોન, જે ખૂબ જ ચમત્કારિક અને અસરકારક માનવામાં આવે છે। ટાઇગર સ્ટોન મુખ્યત્વે મંગળ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ ગ્રહો સાથે સંબંધિત છે। આ ગ્રહોના અશુભ પ્રભાવોને ઘટાડવા અને જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે આ રત્ન અત્યંત અસરકારક માનવામાં આવે છે। મેષ, ધનુ અને મીન રાશિવાળા લોકો ટાઇગર સ્ટોન પહેરી શકે છે। તેમ છતાં ધ્યાનમાં રાખો કે કોઈપણ રત્ન પહેરતા પહેલા ચોક્કસપણે કોઈ યોગ્ય જ્યોતિષીની સલાહ લો। જ્યોતિષના નિષ્ણાતોનું માનવું છે કે આ રત્નને યોગ્ય રીતે અને પદ્ધતિથી પહેરવાથી વ્યક્તિના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે છે। તેને પહેરવાથી આત્મવિશ્વાસ વધે છે, માનસિક તણાવ ઓછો થાય છે અને નિર્ણય લેવાની ક્ષમતા વધે છે। ઉપરાંત વ્યક્તિ તેના કાર્યોમાં વધુ જાગૃતિ અને સમર્પણ સાથે તેને પૂર્ણ કરવા માટે સક્ષમ બને છે। ટાઇગર સ્ટોનના ફાયદા: આ રત્ન ધારણ કરવાથી જીવનની અનેક સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે। ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિ કારકિર્દીમાં સતત નિષ્ફળતા, નાણાકીય કટોકટી અથવા વૈવાહિક જીવનમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યો હોય તો ટાઇગર સ્ટોન પહેરવાથી આ સમસ્યાઓ ઓછી થઈ શકે છે। આ રત્ન માત્ર જીવનને સંતુલિત કરતું નથી, પરંતુ વ્યક્તિનું ભાગ્ય મજબૂત કરીને આગળ વધવામાં મદદ કરે છે। ટાઇગર સ્ટોન પહેરતા પહેલા જ્યોતિષની સલાહ લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે દરેક વ્યક્તિની કુંડળી અને ગ્રહોની સ્થિતિ અલગ અલગ હોય છે। ટાઇગર સ્ટોન રત્નને યોગ્ય રીતે પહેરવા માટે શુભ દિવસ અને પદ્ધતિને ધ્યાનમાં રાખવી જરૂરી છે। મંગળવાર, ગુરુવાર કે શનિવારે તેને પહેરવું સૌથી શુભ માનવામાં આવે છે। રત્ન ધારણ કરતા પહેલા તેને ગંગાજળ, દૂધ અને મધમાં બોળીને શુદ્ધ કરો। પછી ભગવાન શિવ અથવા તમારા પ્રિય દેવતાની પૂજા કરો અને 108 વાર ઓમ ભૌમાય નમઃ મંત્રનો જાપ કરો। તેમને ચાંદીની, તાંબાની અથવા પંચધાતુની વીંટીમાં ચડાવો અને તેને અનામિકા અથવા મધ્ય આંગળીમાં પહેરો। તેને હંમેશા જ્યોતિષની સલાહ લીધા પછી જ પહેરો, જેથી તેનો સકારાત્મક પ્રભાવ મળે। બધા જ મનુષ્યો મહેનત અને પરિશ્રમ કરે છે, છતાં પણ સફળતા તો બહુ જ ઓછા લોકોને મળે છે, કારણ કે માત્ર ને માત્ર પરિશ્રમ કરવાથી જો સફળ થતા હો તો આપણાથી પણ વધારે મહેનત ઘણા બધા લોકો કરે છે, પણ આપણને ભાગ્યનો સપોર્ટ, કુળદેવતાઓની કૃપા પણ બહુ જરૂરી છે। તમારું 9મું સ્થાન એ ભાગ્ય ભુવન છે। ભાગ્ય ભુવનના સ્વામીને તમે ધારણ કરો તો અવશ્ય તમારું ભાગ્ય પ્રબળ બને અને તમારી બધી જ મનોકામના પૂર્ણ થાય છે। આજે વાત કરી રહ્યા છીએ આપણે ટાઇગર સ્ટોનની। તો ટાઇગર સ્ટોન જે છે એ મંગળ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ આ બધા જ ગ્રહોને શુભ ફળ આપવા વાળો એ સ્ટોન છે। આ સ્ટોન થકી તમે શ્રેષ્ઠ પ્રકારની કારકિર્દી ઘડી શકો છો, વિદ્યાર્થીઓને વિદ્યા પ્રાપ્ત થાય અને જેને મનની શાંતિ નથી અને મનની શાંતિ પણ આ સ્ટોન પહેરવાથી થઈ શકે છે। વાત કરીએ કઈ આંગળીમાં પહેરવી જોઈએ, તો અનામિકા અને મધ્યમાં આંગળીમાં તમે ટાઇગર સ્ટોનને તાંબામાં અથવા પંચધાતુના રત્નમાં ધારણ કરી શકો છો। વિશેષ કરીને કોઈ વિદ્વાન પંડિતજીને પ્રતિષ્ઠિત કરાવી ગંગાજળ, દૂધ અથવા જે પણ દ્રવ્ય છે એ દ્રવ્યનો ઉપયોગ કરી તમે પ્રતિષ્ઠિત કરીને આ જો સ્ટોન પહેરશો તો અવશ્ય તમારા ભાગ્યમાં શ્રેષ્ઠ રૂપી આપણને ફળ પ્રાપ્ત થશે અને ભાગ્ય થકી બધા જ કાર્યો શુભથી થશે। તો આજના અમારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરજો। નમસ્કાર।